નમસ્તે મિત્રો, સ્પીક બિંદાસમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. જ્યારે ભારતની વાત આવે અને ભારતના શાસ્ત્રોની વાત આવે તેમાં ભગવદ્ ગીતાનું નામ એક અનેરું જ છે. તો ભગવદ્ ગીતાના રહસ્યો એટલા બધા છે કે ભાઈ ઘણા વર્ષોથી તેના ઉપર કેટલી ટીકાઓ છે, વ્યાખ્યાઓ છે થતી રહી છે અને આપણે તેની સમજણ મેળવતા રહ્યા છીએ. તો આજે આપણે ખાસ એક એવા મહેમાનને મળવાના છીએ કે જેમની પાસેથી આપણે ભગવદ્ ગીતાનું રહસ્ય જે છે તે આપણે અલગ અલગ પ્રશ્નો દ્વારા તેમની પાસેથી જાણશું અને સમજશું. તો ચાલો આપણે આજના ઇન્ટરવ્યૂની શરૂઆત કરીએ અને છેલ્લે સુધી આ વિડીયોમાં જોડાઈ રહેજો. તમને ભગવદ્ ગીતાની આજ સુધી ન સાંભળેલી, ન જાણેલી વાતો જાણવા મળવાની છે. આચાર્યજી, હવે એક મારો આમ તો છેલ્લો પ્રશ્ન છે ને એક એ આપની પાસેથી જાણવું છે કે આપે હમણાં વાત કરી એમાં સમત્વમાં સ્થિત 2-3 વખત ઉલ્લેખ આવ્યો. તો ભગવદ્ ગીતામાં સ્થિત પ્રજ્ઞ, આ સ્થિતિની વાત છે એને શબ્દની વાત છે, તો એ સ્થિત પ્રજ્ઞ એટલે શું? એમ સ્થિત પ્રજ્ઞા ભગવાનની બીજા અધ્યાયની અંદર ભગવાન વાત કરે છે કે સ્થિત ધી, 2-3 શબ્દો આપણે છે, સ્થિત ધી, સ્થિત પ્રજ્ઞ, અને જેનામાં કંઈ ફેરફાર થતો નથી એ પોતાનું. માણસને કેવું છે કે સવારમાં એક છે, બપોરે બીજો આવી જાય છે અને સાંજે સાવ બદલાઈ જાય છે. એનું કારણ શું છે કે મનુષ્ય જ્યારે ક્રિયાઓની સાથે સંપર્કમાં આવે છે ત્યારે મનુષ્ય એ ક્રિયાઓની સાથે સુખ દુઃખ અથવા મોહનો ભાવ પેદા કરી લે છે, ઉત્પન્ન કરી લે છે પોતાના. તમે એક વાત સમજી લેજો, તમને લાગશે કે આચાર્ય કાંઈ વાત કરે છે તો સુખ દુઃખ અને મોહ તો આવે જ છે, પણ એ તો આવશે જ, દેખી લો. એના ઉપર જ આખો અધ્યાત્મ રહેલું છે કે તમારે નિર્વિકલ્પમાં જવું છે તો આ બધા વિકલ્પો છે, આને ક્લેશો કીધા છે, ભગવાને એને વિકારો કીધા છે કે સુખન દુઃખ, ઈચ્છા દ્વેષ સુખન દુઃખન સંઘાત ચેતના ધૃતિ એતત ક્ષેત્રમ સમાસે ન સવિકાર મુદાહૃતમ, એને વિકારો કીધા છે ભગવાને. અને પતંજલિ ભગવાન એને ક્લેશ કહે છે, અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ. એ જે 5 ક્લેશો પતંજલિ ભગવાન ગણાવે છે એને જ 5 વિકારો તરીકે ભગવાન ગણાવે છે. તો મનુષ્ય જ્યારે સુખ દુઃખ અથવા મોહનો ભાવ બનાવે છે તો એનાની અંદર જો સુખનો ભાવ બનાવે છે તો એની અંદર સત્વગુણનો વધારો થઈ જાય છે, દુઃખનો ભાવ બનાવે છે તો એની અંદર રજસગુણનો વધારો થઈ જાય છે, અને મોહનો ભાવ બનાવે છે તો એની અંદર તમસગુણનો વધારો થઈ જાય છે. સુખ એટલે શું કે તમારે જે જોઈએ છે એ. દુઃખ એટલે શું કે જેને તમે એવું ગણો છો કે આ મારે નથી જોઈતું એ, આનાથી મારે પીછો છોડાવવો છે, આનાથી મારો પલ્લો ઝાડવો છે એ. અને મોહ એટલે શું? મોહ એટલે આ જોઈએ જ એ પણ મોહ, અને આ ન જ જોઈએ એ પણ મોહ. તો આટલી બહુ સરળ છે અધ્યાત્મ, એકદમ સરળ છે. અધ્યાત્મ જેટલું સરળ આ દુનિયામાં કાંઈ નથી, સાવ સરળ છે. તો હવે જ્યારે મનુષ્ય સુખનો ભાવ બનાવી લે તો એ સુખનો ભાવ બનાવ્યો એ પહેલાં એ મનુષ્ય એક હતો, કારણ કે એનામાં સુખનો ભાવ એક યુનિટ વધ્યું, એનામાં યુનિટ વધ્યું એટલે બીજા જે છે એ રજસ ગુણનું અથવા તો તમસ ગુણનું અથવા તો રજસ ગુણ અને તમસ ગુણ બંનેની વચ્ચે જેટલો સત્વગુણનો વધારો થયો એટલો જ એમાં ઘટાડો થશે, કારણ કે કુલ 108 બની રહેવા અનિવાર્ય છે. 108 સત્વ રજસ અને તમસ મળી અને 108 બની રહેવા એ અનિવાર્ય છે. એટલે સમજો કે 4 સત્વનો વધારો કર્યો, તમે યજ્ઞ કર્યો સમજી લો, અને તમે સુખનો ભાવ કર્યો એની સાથે, અને એમ કીધું ઓહ મેં તો 5000 માણસોને જમાડ્યા, આટલું બધું દક્ષિણા આપી, આટલું બધું દાન આપ્યું, વાહ થઈ, અને ભગવાન બહુ રાજી થયા હશે અને મને ખૂબ આનંદ આવ્યો, મને ખૂબ મજા આવી, ખૂબ સુખનો ભાવ થયો. તો એમ કર્યું તો સમજો કે સત્વગુણનો વધારો એનામાં 4 યુનિટનો થયો. તો કાં તો રજસ ગુણ 4 યુનિટ ઘટશે, કાં તો તમસ ગુણ 4 યુનિટ ઘટશે, કાં તો રજસ અને તમસ, રજસ 1 અને તમસ 3, અથવા તો રજસ 3 અને તમસ 1 મળી, અને અથવા તો બે મળી અને એટલો એમાં ઘટાડો થશે, પણ એ ઘટાડો એમાં થશે. તો હવે જે એ વધારો થયો તો એ પહેલાં એક વ્યક્તિ હતો, એ ત્યારે એ મેડિટેશનની વાત નહોતો કરતો,
ત્યારે એમ કે તો તમસ ગુણનો ઘટાડો થયો હોય ત્યારે એમ કે સાંજે ભેગા થાવું નાખશું થોડીક, એમ વાત કરતો હતો. અને આ સત્વગુણનો વધારો થઈ ગયો તો એની વાત બીજી થઈ ગઈ. એમ કહેશે કે ભાઈ આજ સાંજે તો આપણે નક્કી કર્યું હતું દારૂ બારૂ પીવું એવું, પણ હવે મને લાગે ટાઈમ નહીં રહે, મારે તો સાંજે કથામાં જવાનું છે. તો એ માણસ બદલી ગયો, એનામાં વધારો થયો, તો એનામાં સ્થિત પ્રજ્ઞતા ના રહી. એની જે સ્થિત જે એને છે એ એનામાં ન રહ્યું. એ ન રહ્યું એનું કારણ એ નથી કે માણસ અપ્રમાણિક થઈ ગયો છે, એવું નથી, પણ એ માણસ જ બદલાઈ ગયો. સવારે જે બોલતો હતો ત્યારે જે માણસ હતો એ એક હતો, અત્યારે જે બોલે છે એ માણસ જ, ઓલો તો મરી જ ગયો, આ બીજો જ માણસ એમાં પેદા થઈને ઉત્પન્ન થઈને એ તમારી સમક્ષ ઉપસ્થિત થઈ ગયો. કે આવું કોઈએ કીધું હશે તો કીધું હશે, એ મને નથી ખબર, પણ હું અત્યારે કહું છું કે ભાઈ આપણે દારૂ બારૂ પીવું નથી, મારે ટાઈમ જ નથી આવું, અને આવું કંઈ પૈસાનું આ કરાતું હશે, એની વાત જ આખી બદલી ગઈ. તો આ જે મનુષ્યની અંદર ફેરફાર થયા કરે છે, તો એમાં એ વિશ્વાસપાત્ર મનુષ્ય નથી રહેતો. તો અધ્યાત્મ એમ કહે છે કે તમે જે છો એ બન્યા રહો, તમે ત્રણેય 36 વાળા બનો, 36 વાળા બનો, ત્રણેય ગુણો. કે કોઈ પ્રમાણ સ્થિતધિનો અર્થ શું થાય છે, અથવા તો સ્થિત પ્રજ્ઞતાનો અર્થ શું થાય છે કે સમત્વમાં સ્થિતિ. સમત્વમાં સ્થિતિ એટલે શું થાય છે? ગુણાતીત ચેતનાવસ્થા. ગુણાતીત ચેતનાવસ્થા એટલે શું થાય છે કે કોઈ ગુણોનું તમારા ઉપર પ્રભાવ નથી. જ્યારે ત્રણેય ગુણોની સંખ્યા મહાત્માની અંદર 36 થઈ જાય છે તો એને મહાત્મા કહેવામાં આવે છે, કારણ કે એ હવે ગુણાતીત થઈ ગયો. એમાં 4 પ્રકાર છે. એક તો છે વ્યક્તિ છે, જે તમસ ગુણ પ્રધાનમાં રહેલો છે એને વ્યક્તિ કહેવાય છે, કારણ કે વ્યક્તિત્વનો પૂજારી છે. બીજો જે છે રજસ ગુણમાં એ છે મનુષ્ય છે, કારણ કે પેલો વ્યક્તિ એટલે સંપત્તિની પાછળ ગાંડો હતો, આ જીવંત વ્યક્તિની પાછળ ગાંડો છે, રજસ ગુણ પ્રધાન. પછી સત્વ ગુણ પ્રધાન આવે છે, એ જે છે એને સાધક કહેવાય છે, એને સાધક કહેવાય. અને જે ગુણાતીત એને મહાત્મા કહેવાય છે. તો આ મહાત્મા છે, જ્યારે એનામાં ત્રણેય ગુણોનું પ્રમાણ 36 થાય છે ત્યારે એ ત્રણેય ગુણોની એક એવી ઇફેક્ટ ઊભી થાય છે કે ત્રણેય ગુણો એકબીજાને ન્યુટ્રલાઇઝ કરી નાખે છે. સમજો તમે, ફરીથી કહું કે જ્યારે મહાત્માની અંદર ત્રણેય ગુણોનું પ્રમાણ 36 થાય છે ત્યારે એ ત્રણેય ગુણોની એક સામૂહિક અસર એવી થાય છે કે ત્રણેય ગુણો એકબીજાને ન્યુટ્રલાઇઝ કરી નાખે છે. એટલે કે જાણે કે એની અંદર હવે કોઈ ગુણ જ નથી અને શૂન્ય ગુણ છે, એવી એક સ્થિતિ એનામાં નિર્માણ થઈ જાય છે. એટલે કે કોરી પાટી જેવો બાળક હોય છે એવો એ થઈ ગયો, અને એને યથાર્થ દર્શન એનાથી, કારણ કે અત્યાર સુધી શું હતો, એ જે જોતો હતો એ જે ગુણ એનામાં પ્રધાન હતો એ પ્રધાન ગુણના ચશ્માથી દુનિયાને જોતો હતો. તમસ ગુણ પ્રધાન છે તો એની દુનિયા એ જ હશે, રજસ ગુણ વધારે છે તો એનો ચશ્મો એ હશે, સત્વગુણ પ્રધાન છે તો એનો ચશ્મો એ હતો, અને એના રંગથી રંગાયેલી દુનિયા એને દેખાતી હતી. હવે કેવી દુનિયા દેખાણી કે ત્રણેય ગુણોએ એકબીજાને ન્યુટ્રલાઇઝ કરી નાખ્યા. એટલે એને કોઈ ચશ્મો, કોઈ કલરવાળો ચશ્મો એની પાસે રહ્યો નહીં, કે જે એને વસ્તુ હવે એને જેવી છે એવી એને દેખાવા લાગે છે. તો આ જે અવસ્થા છે એને સ્થિત પ્રજ્ઞતા કહેવાય. જી બિલકુલ. આચાર્યજી, આપણે સમય કાઢી અને અમારી સાથે ભગવદ્ ગીતાના કેટલા રહસ્યો શેર કર્યા, તો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. સારું થયું છે કે લોકો સુધી આ પહોંચે. સારી વસ્તુ છે કે મનુષ્ય છે એ અધ્યાત્મના માર્ગે વળે અને ચેતનાની અવસ્થાનો વિકાસ થાય, કે જે એક માણસના માટે સામાન્ય રીતે એક ફોરેન વસ્તુ રહેલી છે, અજાણી વસ્તુ રહેલી છે, જવલ્લે જ પ્રવૃત્ત થતા હોય માણસો, એવી એક બાબત રહેલી છે. આ તમારા ચેનલના માધ્યમથી આ સંદેશો પણ લોકો સુધી પહોંચે અને માણસો એમાં પણ પ્રવૃત્ત થાય, જી એવી એ બધાને આશીર્વાદ છે મારા. જી ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ.